લીમખેડા તાલુકાના મોટી બાળીંબાર ગામે આગનો બનાવ બન્યો હતો। આગના બનાવમાં 4 જેટલા મકાનો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા, જેને પગલે લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાળીંબાર ગામે આકસ્મિક રીતે લાગેલી આગની ઘટનામાં એક સાથે 4 મકાનો આગની જ્વાળામાં બળીને ભડતું થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ 112 ઇમરજન્સી સેવાની ટીમને જાણ કરી હતી। માહિતી મળતા જ ફાયર બ્રિગેડ તથા 112 ટીમ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। સમયસર કાર્યવાહીથી આગ વધુ ફેલાય તે પહેલા નિયંત્રણમાં લેવામાં આવી હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। પરિવારજનોના જણાવ્યા અનુસાર આગમાં અનાજ, ઘર વખરી તથા અન્ય કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો છે। આ ઘટનામાં પરમાર રાકેશ, લક્ષ્મણભાઈ, અલ્પેશભાઈ, બળવંતભાઈ, લક્ષ્મણભાઈ, મોતીભાઈના મકાનોને નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને અલ્કેશભાઈના મકાનમાં મુકાયેલ સોનું, ચાંદી તેમજ રોકડ રકમ સહિત અંદાજે રૂપિયા 4,50,000 જેટલું નુકસાન થયાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગની આ દુર્ઘટનાએ પરિવારોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। अरे आज आकू नहीं पड़े यार, फायर ब्रिगेड बाहर के अरे ये तो जो हमें लग गया डायरेक्ट अरे यार फोन करवा जो तो